નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। તળાજા તાલુકાના સરતાનપર ગામમાં દેશી દારૂનું દૂષણ તેમજ દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવવા ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સરતાનપર ગામના સરપંચ, આગેવાનો, મહિલાઓ સહિતના ગ્રામજનો ભાવનગરની કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કલેક્ટર મનીષકુમાર બંસલને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। બધાને બીવરાવે લોકો અને ગામમાં જે યુવાનો હોય એને ગેરપ્રવૃત્તિમાં ધોળે છે એ રીતે કે તમે જાઓ તો તમને અમે તમારી બધા ખોટા કેસ કરીને તમારી જે નોકરી છે તમને મળવાની હોય બંધ છોકરાની રીતે દબાવી દે છે એ લોકો અમારી હારે। ગ્રામજનો દ્વારા તાલુકા મામલતદારની ઉપસ્થિતિમાં મળેલી ગ્રામસભામાં પણ દારૂનું દૂષણ નાથવા માટે રજૂઆત કરવામાં આવી હતી। માર્યા લોકોએ ખોટા ખોટી રીતે એટલે દરેક લોકો છતાંય બધા અને જે દારૂના નિશાળે છોડી જવાથી એમના આવા નાના નાના ભૂલકા બાળકો એમના પિતાની સત્તર સાયન્સ ગુમાવી દીધી છે અને અમે એક લિસ્ટ લઈને આવ્યા છે જેમની ઉંમર જે સાહેબ છે એ 29, 30, 32। ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટર ઉપરાંત જિલ્લા પોલીસ વડાને પણ રજૂઆત કરવામાં આવી છે।